અમરેલીના બાબરા એપીએમસી કપાસની મબલક આવક થઈ છે, ત્યારે બાબરાનું યાર્ડ કપાસથી છલકાયું છે। લગ્નસરાની સિઝનમાં યાર્ડ 15,000 મણ કપાસની આવક થઈ છે, જેમાં 1300થી 1490 સુધીના બાબરા યાર્ડમાં મળે છે। કપાસનો ભાવ ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને કપાસનો ભાવ યોગ્ય ન મળ્યા હોવાનું યાર્ડ વાઇસ ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। આજે કપાસની આવક અંદાજિત 15,000 મણ જેવી આવક આવી છે। ભાવ 1350થી 1480 સુધીના રહ્યા છે। અત્યારે લગ્નની સિઝન છે, તેમ છતાંય આ મોટા પ્રમાણમાં આવક રહી છે અને હજી ઘણો કપાસ આવવાનો બાકી છે। ગઈ સાલનો જૂનો કપાસ પણ હજી લોકો પાસે પીડ્યો છે। થોડા વરસાદને કારણે થોડા ભાવ દબાયેલા રહ્યા, કપાસ ખરાબ થયો એને કારણે, એટલે રાબેતા મુજબ આવક સારી રહી છે। આજે બાબરા યાર્ડમાં 15,000 મણ કપાસની આવક છે। 1340થી 1490 રૂપિયા સુધીના ભાવ રહ્યા છે। બજારમાં હમણાં છેલ્લા 2 દિવસથી આવક વધારે છે, પણ ભાવ થોડા ઘટ્યા છે। એનું કારણ આપણે જોઈએ તો ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આપણા જે યાર્ડના જે ભાવ છે એ કિલો 240 રૂપિયાનો ભાવ છે, પ્રતિ સેન્ટનો 30 સેન્ટના ભાવનો, અને આપણી પડતર છે એ અત્યારે 255 રૂપિયા જેવી કિલોની પડતર થાય છે। એટલે 15 કે 17 રૂપિયા આજની તારીખે આપણા મિલોવાળા પણ નુકસાની કરી રહ્યા છે। 53,500થી લઈને 56,500 સુધીના અત્યારે ઘાસડીના ભાવ છે, અને ખેડૂતો અત્યારે ઊંચા ભાવની આશાએ થોડીક માલની પકડ પણ છે, એની હિસાબે અત્યારે માર્કેટ દબાયેલું છે। હજી જાન્યુઆરી મહિના સુધી માલમાં આવી રીતના કોઈ બધા બજારોનું અનુમાન એવું કહે છે કે હજી જાન્યુઆરી મહિના સુધી આ કપાસના ભાવમાં કોઈ સુધારો થવાની શક્યતા નથી, એવો ન્યૂઝપેપરના માધ્યમથી પણ જાણવા મળ્યું છે અને જીનિંગ ઉદ્યોગકારો પાસેથી પણ જાણવા મળ્યું છે।